નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મહારાષ્ટ્રની મોટામાં મોટી કંપની જે અજીત સીડ્સ લિમિટેડ અને એનું ગ્રુપ છે આર્યા હાઇબ્રિડ સીડ્સ, અને એમાં અમને જે ઘઉંની બે વેરાયટી આવે છે એ ઘઉં બિયારણ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે શાંતિથી સાંભળજો। તમે જો ઘઉંની ખેતી કરવા માંગતા હોય અને ઘઉંમાં વધારે ઉત્પાદન મેળવવા માંગતા હોય અને ઘઉંની સારામાં સારી વેરાયટીની તમે પસંદગી કરવા માંગતા હોય તો આ વિડીયોમાં હું જે ઘઉંના કેરેક્ટર કહું છું અને ઘઉં બિયારણ વિશે જે માહિતી આપું છું એ શાંતિથી સાંભળજો। તો આમ જોવા જઈએ તો હજી તે મહારાષ્ટ્રની મોટી કંપની છે અને એનું જે ડિવિઝન છે આર્યા હાઇબ્રિડ સીડ્સ, તો એમાં એ રિચર્સ ઘઉંની અહીંયા બે વેરાયટી આપણે લગભગ 2 વર્ષથી વેચાણ કરીએ છીએ અને ખેડૂત મિત્રોમાં એની દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે અને ઘઉંનું ઉત્પાદન પણ સારામાં સારું હોય છે અને ઘઉં ખાધે પણ મીઠા હોય છે। એની બે વેરાયટી છે, એક ટુકડો દાણો આવે છે જે અજીત 106 નામે, આર્યા 106 એવું બીજ રિચર્સ ઘઉં બિયારણ 106 અજીત નામે જે આવે છે ઘઉં બિયારણ, તો એકદમ ટુકડો દાણો છે, એકદમ ટુકડો મોટો ભરાવદાર દાણો, ટુકડો મોટો અને ભરાવદાર દાણો। તો ખેડૂત મિત્રો, એના બિયારણના દર વિશે વાત કરીએ તો બિયારણનો દર 16 ગુઠામાં તમારે 16 કિલો એટલે એક ગુઠે 1 કિલો એટલે પણ તમારે 1 વીઘે તમારે 16 કિલો બિયારણનું વાવેતર કરવાનું હોય છે। વાવેતરનો સમય તો ખેડૂત મિત્રો તમે નવેમ્બર થી ડિસેમ્બર મહિનામાં વાવેતર કરી શકો છો। એ 106 ના પાકવાના દિવસો તો 100 થી 110 દિવસ સુધી પાકી જાય છે। ત્યારબાદ છોડની ઊંચાઈ થાય છે 3 થી 3.5 ફૂટ છોડની ઊંચાઈ થતી હોય છે। આ ઉપરાંત ગેરુટિકા રોગ સામે પ્રતિકારક છે। છોડમાં ડાળીની સંખ્યા તો 12 થી 15 સુધી ડાળીઓ થતી હોય છે। ડુંડીમાં દાણાની સંખ્યા તો 45 થી 50 દાણા થતા હોય છે એક ડુંડીમાં। અને ઘઉંમાં દાણાનો કલર જોવા જઈએ તો એકદમ આકર્ષક, ચળકાટ અને એકદમ મોટો અને ટુકડા કલરનો દાણો હોય છે। અને એકદમ એને ખાવામાં રોટલી વિશે વાત કરીએ તો રોટલી ખાધે એકદમ મીઠી સફેદ કલરની અને ખાધે એકદમ મીઠો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ જે થોડાભાઈ તમે 106 ઘઉં બિયારણ આપ્યું હતું એ અમારે ઘઉં કરવા છે તો તમે અમને 106 ઘઉં બિયારણ આપો। તો આ વાત થઈ આપણે 106 ઘઉં બિયારણ। આ ઉપરાંત આ રિચર્સમાં નંબર 1 હોય તો એ આર્યા 106 ઘઉં બિયારણ છે અને આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં કે ભારતભરમાં ગમે ત્યાંથી મળી રહે। મહારાષ્ટ્રની મોટામાં મોટી કંપની હોવાના કારણે ઓલ ઇન્ડિયામાં કે ઓલ ગુજરાતમાં બધી જ જગ્યાએ આર્યા 106 ઘઉં મળી રહે। તો તમને ગુજરાતમાં કે ગમે ત્યાં સ્થળેથી ઘઉં મળી રહે એવી કંપની તરફથી વ્યવસ્થા પણ કરવામાં આવે છે। જો ખેડૂત મિત્રો તમે ટુકડા ઘઉંમાં ખાધે મીઠો, વધારે ઉત્પાદન આવે, ગેરુટિકા સામે સહનશીલ અને એકદમ ટુકડો દાણો અને આકર્ષક ચળકાટ ધરાવતો દાણો એવા ઘઉંની ખેતી કરવા માંગતા હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માંગતા હોય તો તમે આ 106 ઘઉં બિયારણ અહીંયા જોઈ શકાય છે। એનું પેકિંગ આર્યા હાઇબ્રિડ સીડ્સના 106 ઘઉં બિયારણ તમે કરી શકો છો અને એનો દાણો પણ છેલ્લી વાર કેમેરામેન બતાવી દો, એકદમ મોટો, ચળકાટ ધરાવતો અને ટુકડા સેગમેન્ટનો દાણો અને ટુકડી હોવાના કારણે ખાધે પણ મીઠા છે। તો ખેડૂત મિત્રો તમે ઘઉંની ખેતી કરવા માંગતા હોય તો તમે 106 ઘઉં બિયારણનું વાવેતર કરી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ ટુકડા સેગમેન્ટની વાત કરીએ, જ્યારે અજીત 504 જે આર્યા 504 નામે આવે છે એના વિશે વાત કરીએ તો એના કેરેક્ટર આપણે જોવા જઈએ તો બિયારણનો દર તો કે તમારે 16 ગુઠાના વીઘામાં તમારે મણ 20 કિલોનું વાવેતર કરવાનું હોય છે। એની ઉત્પાદનની ક્ષમતા તો મિનિમમ તમારે 45 થી 50 મણ અને મેક્સિમમ 60 મણ પ્લસ પણ એક વીઘામાં ઉત્પાદન આવે એવા ઘઉં છે। ત્યારબાદ છોડની ઊંચાઈ તો 3.5 થી 4 ફૂટ છોડની ઊંચાઈ થતી હોય છે। ગેરુટિકાના રોગ સામે પ્રતિકારક હોય છે અને ડુંડીમાં દાણાની સંખ્યા તો 70 થી 80 દાણાની ડુંડી એટલે કે એકદમ મોટી ડુંડી, 70 થી 80 દાણાની ડુંડી કે મોટી ડુંડી વાળા ઘઉં હોય તો આ 504 છે। મોટી ડુંડી અને એનો દાણો પણ એકદમ ભરાવદાર અને ટુકડા સેગમેન્ટમાં અને મોટી ડુંડી અને દાણો પણ એનો એકદમ મોટો જોઈ શકાય છે। જો તમે વધારે ઉત્પાદન મેળવવા માંગતા હોય તો તમે 504 ઘઉંનું વાવેતર કરી શકો છો। ઘઉંના દાણાનો કલર તો આકર્ષક, ચળકાટ ધરાવતા મોટા કલરનો દાણો થાય છે। રોટલી પણ ખાવામાં એકદમ મીઠી છે। આ ઉપરાંત આ રિચર્સ ઘઉંમાં સૌથી મોટી ડુંડી અને સારામાં સારી વેરાયટી હોય તો આર્યા 504 ઘઉં છે। તો ખેડૂત મિત્રો જો તમે મોટી ડુંડી વાળા ઘઉં કરવા માંગતા હોય તો આર્યા 504 ઘઉંની ખેતી કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો। તો ખેડૂત મિત્રો આપણે અહીંયા બંને વેરાયટીની વાત કરી છે, 106 અને 504। જો તમે ટુકડા સેગમેન્ટમાં અને ઘરે ખાવા પૂરતા ઘઉં કરવા માંગતા હોય તો 106
6 ઘઉં કરી શકો છો, જે ટુકડા સેગમેન્ટનું આવે છે. જ્યારે 504 એ મોટી ડુંડીના ઘઉં આવે છે, જે 80 થી 90 સુધીના દાણા કે 70 ઉપર દાણા થતા હોય છે. મોટી ડુંડીના ઘઉં કરવા માંગતા હોય તો 504 ઘઉં કરી શકો છો. અને આ આવે છે આર્યા હાઇબ્રિડ સીડ્સ, ઔરંગાબાદ મહારાષ્ટ્રની મોટામાં મોટી કંપની છે, અજીત સીડ્સનું ગ્રુપ છે. અને ઘઉં બિયારણમાં પણ અત્યારે સારામાં સારું નામ હોય તો એ આર્યા હાઇબ્રિડ સીડ્સનું છે. અને આ ઉપરાંત એની ઘણી બીજી પણ વેરાયટી આવતી હોય છે. પણ અત્યારે આપણે ગુજરાતના હવામાન મુજબ અને અહીંયા અમે જે 2 થી 3 વર્ષથી વેચીએ છીએ એના પરફોર્મન્સ મુજબ તમે ખેડૂત મિત્રો આપણા એરિયામાં 106 અને 504 નંબરના ઘઉં બિયારણ કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમે ઘઉંની ખેતી કરવા માંગતા હોય, વધારે ઉત્પાદન મેળવવું હોય તો તમે અજીતના 106 અને 504 ઘઉં બિયારણની ખેતી કરી શકો છો. તો હવે આપણે બીજો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો, આભાર.